નો પહેલો પ્રશ્ન જોઈએ કે સંચાલકીય ઓડિટ એટલે શું? તો સંચાલકીય ઓડિટ એટલે કે હેતુલક્ષી ધારણાઓ સંચાલનની નીતિઓ અને પ્રવૃત્તિઓની તપાસ અને મૂલ્યો તેને સંચાલકીય ઓડિટ કહેવાય. એના પછીનો પ્રશ્ન છે કે ઉત્પાદનમાં ઘટાડો થતા કુલ ચલિત ખર્ચમાં ખાલી જગ્યા થાય. તો ઉત્પાદનમાં ઘટાડો થતા કુલ ચલિત ખર્ચમાં વધારો થાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કયા ઉદ્યોગમાં પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે? તો કાપડ ઉદ્યોગમાં પ્રક્રિયા પડતર પદ્ધતિનો ઉપયોગ જોવા મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય આંકડાશાસ્ત્રી સંસ્થા કયા વર્ષમાં કોલકાતામાં સ્થાપેલ છે? તો ભારતીય આંકડાશાસ્ત્ર સંસ્થા એ 1931માં કોલકાતા ખાતે સ્થાપેલ છે. તો ક્યાં સ્થાપેલી છે એવું પ્રશ્ન પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ કે કોલકાતા ખાતે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં આંકડાશાસ્ત્રના પ્રસાર અને વિકાસમાં અમૂલ્ય ફાળો આપનાર આંકડાશાસ્ત્રી કોણ હતા? તો આ પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી, પીસી મહાલનોબિસ, જેને આપણા ભારતીય આંકડાશાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? તો પ્રસારનું શ્રેષ્ઠ માપ છે પ્રમાણિત વિચલન છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે? તો જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકમાં છૂટક ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ડિબેન્ચર પરત કર્યા બાદ ડિબેન્ચર પરત નિધિ ખાતું ખાલી જગ્યા ખાતે લઈ જવામાં આવે છે. તો ડિબેન્ચર પરત કર્યા બાદ જો ડિબેન્ચર પરત નિધિ ખાતું તે સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આર સ્ક્વેરની કઈ કિંમત માટે બંને નિયત સંબંધ રેખાઓ એકાકાર થશે? તો આર સ્ક્વેર બરાબર 1 હોય તો તે બંને જ નિયત સંબંધ રેખાઓ એકાકાર થાય છે, અને જો આર સ્ક્વેરની કિંમત 0 હોય તો તે બંને એકબીજાને કાટખૂણે છેદે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વ્યવસ્થિત ખરીદી અર્થાત ખાલી જગ્યા. તો વ્યવસ્થિત ખરીદી બરાબર શરૂઆતની સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખરનો સ્ટોક, તો તેને વ્યવસ્થિત ખરીદી કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આંતરિક અંકુશમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો આંતરિક અંકુશમાં એ આંતરિક તપાસ અને આંતરિક ઓડિટ બંનેનો સમાવેશ થાય છે, એટલે એ અને બી આપણા બંને સાચા થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા 2 પરિણામ ધરાવતી સમસ્યા છે? આપણા 12મા નંબરનો સાચો જવાબ થશે આર્થિક અને સામાજિક, એ 2 પરિણામ ધરાવતી સમસ્યા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે? તે રાજાનો વિષય છે. જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે, આ વિધાન કોનું છે? તો આ વિધાન સાચો જવાબ થશે આપણો એ, કાલિદાસનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આવૃત્તિ વક્ર. તો આવૃત્તિ વક્ર એ આધાર રેખાથી શરૂ થાય છે અને અંત પામે છે. આપણે 15મો પ્રશ્ન જોઈએ કે કયા પ્રકારની વસ્તુને માંગનો નિયમ લાગુ પડતો નથી? તો આપણા 15મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ગ્રીફન વસ્તુઓને માંગનો નિયમ લાગુ પડતો નથી. 16મો પ્રશ્ન જોઈએ કે વટાવેલી લેણી હુંડી નકારાય ત્યારે ખાલી જગ્યા ખાતે ઉધાર અને ખાલી જગ્યા ખાતે જમા થશે. વટાવેલી હુંડી નકારાય ત્યારે દેવાદાર ખાતે ઉધાર અને બેંક ખાતે જમા કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે કયો મધ્યક વધુ મહત્વનો ગણાય? જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે ગુણોત્તર મધ્યક. જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે છે ત્યારે સ્તરિત મધ્યક આવશે. જ્યારે સમયને ચલ તરીકે લેવામાં આવે ત્યારે સ્તરિત મધ્યકનો વધુ મહત્વનો ગણાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કિંમત ભેદભાવ બરાબર ખાલી જગ્યામાં શક્ય છે? તો કિંમત ભેદભાવ એ ઇજારામાં શક્ય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે માંગના નિયમ અનુસાર વસ્તુના ભાવમાં વધારો થાય
તો વસ્તુના માંગમાં શું ફેરફાર થાય છે? જો વસ્તુ માંગના નિયમ અનુસાર વસ્તુના ભાવમાં વધારો થતો હોય તો માંગમાં શું ફેરફાર થશે? જો કિંમતમાં વધારો થાય તો પુરવઠો વધશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક ચલ પરથી બીજા ચલનું આંકલન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? એક ચલ પરથી બીજા ચલનું આંકલન કરવા માટે શેનો ઉપયોગ થાય છે? તો નિયત સંબંધ રેખાનો ઉપયોગ કરવામાં આવે છે. એક ચલ પરથી બીજા ચલનું આંકલન કરવા માટે નિયત સંબંધ રેખાનો ઉપયોગ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પુરવઠા રેખાની આકૃતિમાં પુરવઠાનો વધારો દર્શાવવા નવી પુરવઠા રેખા મૂળ પુરવઠા રેખાની કઈ તરફ ખસે છે? તો પુરવઠા રેખાની આકૃતિમાં પુરવઠાનો વધારો દર્શાવવા માટે નવી પુરવઠા રેખા એ જમણી બાજુ ખસશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ધારો કે એ અને બી બે ઘટનાઓ છે તો બી માઇનસ એ બરાબર ખાલી જગ્યા થશે. જો બે ઘટનાઓ હોય અને બી માઇનસ એ હોય તો આપણો સાચો જવાબ થશે બી એ ડેશ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કઈ પદ્ધતિમાં પૂરા પાડેલા માલનો સૌથી જૂના સ્ટોકની કિંમત પ્રમાણે ગણવામાં આવશે? સૌથી જૂનો સ્ટોક ક્યારે હોય? જ્યારે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, જે પહેલાં આપણે જૂની ખરીદી કરેલી હોય અને તેને આપણે વેચતા હોઈએ ત્યારે સૌથી જૂના સ્ટોક કિંમત પ્રમાણે ગણવામાં આવે છે. પરંતુ જો લીફા પદ્ધતિથી ગણતા હોઈએ તો આપણો લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે જે તાજેતરમાં નવો માલ ખરીદ્યો હોય તેને જ વેચવાનો હોય છે તો તે ટાઈમે તો બજાર કિંમતની નજીકનો ભાવ મળે. તો આપણને જૂના સ્ટોકની નજીકની કિંમત મેળવવાની કીધી છે તો આપણો આનો જવાબ થશે ફીફો પદ્ધતિ. ફીફોનો અર્થ થાય છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, કે જે પહેલાં આવે તે પહેલાં જાય. મતલબ કે આપણો જૂનો માલ સ્ટોક જે પહેલાં ખરીદેલો હશે તેને સૌથી પહેલાં વેચવામાં આવે છે. માટે સ્ટોકની કિંમત સૌથી જૂના પ્રમાણમાં ફીફો પદ્ધતિમાં હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આવકવેરા ખાતા દ્વારા શરૂ કરાયેલ ટ્રેસ્ટનું પૂરું નામ શું થશે? તો આવકવેરા ખાતા દ્વારા શરૂ કરાયેલ ટ્રેસ્ટનું પૂરું નામ થશે TDS રિકાઉન્સિલેશન એનાલિસિસ એન્ડ કરેક્શન ઇનબિલ્ટ સિસ્ટમ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મળવાપાત્ર ખાતા અને સ્ટોક શાનું ઉદાહરણ છે? તો મળવાપાત્ર ખાતા અને સ્ટોક એ ચાલુ અસ્કયામતોનું ઉદાહરણ છે. કારણ કે સ્ટોક એ ચાલુ મિલકત છે તો તેને ચાલુ અસ્કયામતનું ઉદાહરણ કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જે ઓડિટર દ્વારા કંપનીના હિસાબોનું કાયદાકીય ઓડિટ કરવામાં આવતું હોય તો તે ઓડિટરને તે જ કંપનીને કઈ સેવા આપી નહીં શકે? તો તે ઓડિટર એ હિસાબી ચોપડા લખવાની સેવા, આંતરિક ઓડિટની સેવા, કે રોકાણ બેંકની સેવા, કે આપેલ તમામ? તો આપણો સાચો જવાબ થશે આપેલ તમામ પૈકી એક પણ સેવા એ કંપનીનો ઓડિટર એ કંપનીને આપી શકે નહીં. હિસાબી ચોપડા લખવાની સેવા હોય, કે પછી આંતરિક ઓડિટની સેવા હોય, કે પછી રોકાણ કે બેન્કિંગની સેવા હોય, આ પૈકી એક પણ સેવા આપી શકે નહીં. તો આપણો સાચો જવાબ થશે ડી, આપેલ તમામ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પાકું સરવૈયું શું બતાવે છે? તો પાકું સરવૈયું એ કોઈ ચોક્કસ તારીખે ધંધાની આર્થિક સ્થિતિ દર્શાવે છે. મતલબ આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સરકારી કર્મચારીને મળતું એક સામટું પેન્શન ખાલી જગ્યા છે. સરકારી કર્મચારીને મળતું એક સામટું પેન્શન એ સંપૂર્ણ કરમુક્ત ગણવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વાઉચિંગ એટલે શું? તો વાઉચિંગ એટલે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, ચોપડામાં લખાયેલી નોંધોને દસ્તાવેજી પુરાવાઓ સાથે તપાસવું એટલે વાઉચિંગ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એકમની આવક સબબ અન્ય પક્ષકાર દ્વારા કરાયેલ કપાતની વિગત કયા નમૂનામાં હોય છે? એકમની આવક સબબ બીજા પક્ષકાર દ્વારા કરાયેલ કપાતની વિગત એ નમૂના નંબર 24Q હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે AAA એટલે શું? તો AAA એટલે અમેરિકન એકાઉન્ટિંગ એસોસિએશન. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પરંપરાગત અભિગમ મુજબ નાણાં કાર્ય માત્ર ખાલી જગ્યા પૂરતું મર્યાદિત છે. તો પરંપરાગત આધારિત
નાણાં કાર્ય એ નાણાં ઊભા કરવા પૂરતું જ મર્યાદિત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્સ લેવાતો નથી? તો જીએસટી દ્વારા આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, સ્ટેમ્પ ડ્યુટી લેવાતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટરની જવાબદારીઓ ખાલી જગ્યા હોઈ શકે? તો આપણે 34મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી, એ અને બી બંને, એટલે કે ફોજદારી અને દીવાની એમ બંને જવાબદારી હોઈ શકે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યાના ખ્યાલને કારણે નફો ધ્યાનમાં ન લેવો પરંતુ નુકસાન ધ્યાનમાં લેવું એવું સામાન્ય રીતે માનવામાં આવે છે. તો કયા ખ્યાલને અનુસાર? તો આપણે 35મા નંબરનો પ્રશ્ન સાચો જવાબ થશે બી, રૂઢિચુસ્તતાના ખ્યાલ અનુસાર નફો ધ્યાનમાં ન લેવું પરંતુ નુકસાનને ધ્યાનમાં લેવું તેવી સામાન્ય રીતે માનવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય હિસાબી ધોરણ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો ભારતીય હિસાબી ધોરણો એ ICAI દ્વારા બહાર પાડવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સરકારી કંપની સિવાયની કંપની પ્રથમ ઓડિટની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કંપનીના સ્થાપનાના ખાલી જગ્યા દિવસમાં કરવામાં આવે છે. તો સરકારી કંપની સિવાયની પ્રથમ ઓડિટરની નિમણૂક એ કંપનીની સ્થાપનાના 30 દિવસમાં કરવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ અને તે કંપનીના ડિરેક્ટરો દ્વારા કરવામાં આવતો હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે? તો આપેલા તમામ, એટલે કે સીમાંત પડતર પદ્ધતિ, પ્રમાણ પડતર પદ્ધતિ, બજેટ અને બજેટ નિયંત્રણ, આ બધા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધનો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ખાલી જગ્યા કહેવાય છે? નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ખાલી જગ્યા કહેવાય છે. તો આપણે આ પ્રશ્નનો સાચો જવાબ થશે પ્રમાણિત દોષ કહેવાય છે. નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને પ્રમાણિત દોષ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સંચાલકીય હિસાબી પદ્ધતિમાં ખાલી જગ્યા બનાવવામાં આવે છે. તો સંચાલકીય હિસાબી પદ્ધતિમાં તે આપેલ પૈકી એક પણ નહીં. તો કાચું સરવૈયું ખાતાવહી કામ નોંધ આવું કોઈ પણ સંચાલકીય હિસાબી પદ્ધતિમાં બનાવવામાં આવતું નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મૂડી પરત અનામતનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે? તો મૂડી પરત અનામતનો ઉપયોગ ખાલી જગ્યા માટે થઈ શકે? તો આપણા 41મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે આપેલ પૈકી એક પણ નહીં. કે ડિબેન્ચર પરત કરવા માટે ના થઈ શકે, પ્રેફરન્સ શેર પરત કરવા માટે પણ ન થઈ શકે અને બોનસ શેર પરત કરવા માટે પણ નહીં થઈ શકે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો આપણે આને સમજવા માટે A is equal to જવાબદારી પ્લસ મૂડી, એ બેનો સરવાળો કરો તો મિલકતો બરાબર થાય, પરંતુ જવાબદારી વત્તા મિલકત બરાબર મૂડી થઈ શકે નહીં. તો આપણો એ ખોટું છે. એના સિવાયના 3 સાચા છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાંડની ફેક્ટરીમાં બંધ મોસમમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે સામયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડે છે? તો મોસમ આવ્યો, બંધ મોસમ, તો તેને મોસમી ઘટક કહી શકાય કે મોસમી ઘટક શ્રેણીનો સામયિક શ્રેણીનો ઘટક લાગુ પડે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રથમ આવકવેરા અધિનિયમ કયા વર્ષથી શરૂ થયેલો છે? તો સૌ પ્રથમ આવકવેરો પણ 1860માં લાદવામાં આવ્યો હતો અને આવકવેરા અધિનિયમ પણ 1860ના વર્ષથી શરૂ થયેલો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે પ્રાયોગિક તપાસ ખાલી જગ્યા માટે ન થવી જોઈએ. તો પ્રાયોગિક તપાસ એ રોકડ શિલક કે બેંક શિલક, એક જે ચલિત પડતર છે તેના માટે થવી જોઈએ નહીં. રોકડ કે ખરી બેંક શિલક એક પણ માટે થઈ શકે નહીં. તો આપણો 45મા નંબરના પ્રશ્ન સાથે જવાબ થશે સી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કોના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે? તો આપણા 46મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે એડમ સ્મિથ. એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એના પછીનો પ્રશ્ન જોઈએ
કે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે? તો આપણા 47મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી, ઉપયોગિતા મૂલ્ય દર્શાવે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ મિલકત ઇન્ટેલિજિબલ મિલકત નથી? ઇન્ટેજિબલ એટલે અદ્રશ્ય મિલકત નથી. તો પેટન્ટ અદ્રશ્ય મિલકત કહેવાય, પાઘડી પણ અદ્રશ્ય મિલકત કહેવાય, ફ્રેન્ચાઇઝી હક પણ અદ્રશ્ય મિલકત કહેવાય, પરંતુ જમીન એ આપણી અદ્રશ્ય મિલકત નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વીમા કંપની માટે આપેલ પુનઃ વીમાનું કમિશન ખાલી જગ્યા દાવાની રકમ ખાલી જગ્યા અને પ્રીમિયમની રકમ ખાલી જગ્યા ગણાય. તો વીમા કંપનીના પુનઃ વીમાનું જો શબ્દ યાદ રાખજો, પુનઃ વીમાનું જે કમિશન હોય તે આવક ગણાય, દાવાની જે રકમ છે તે પણ આવક ગણાય છે, પરંતુ જે આ પ્રીમિયમ છે જે તેનું તે ખર્ચ ગણાય છે. તો આપણો બી ઓપ્શન સાચો થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કારખાનામાં અમુક સમય દરમિયાન કામ કરતા સરેરાશ કામદારોની સંખ્યા પ્રમાણમાં કેટલા કામદારો તેમની નોકરી છોડી જાય છે તે પ્રમાણને ખાલી જગ્યા કહેવાય છે? તો તે પ્રમાણને ઓપ્શન સી આપણો સાચું થશે કે મજૂર ફેરબદલી દર કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાચા નફામાંથી કયો ખર્ચ ચૂકવાય છે? તો કાચા નફામાંથી આપણા 51મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ડી, ઉપરોક્ત તમામ, એટલે કે સામાન્ય ખર્ચ, નાણાકીય ખર્ચ અને વેચાણ ખર્ચ, આ બધા જ ખર્ચા કાચા નફામાંથી જ ચૂકવવામાં આવતા હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા એ કંપનીની શેર મૂડી નથી. તો 52મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે અગાઉથી મળેલા હપ્તા. અગાઉથી મળેલ હપ્તો એ કંપનીની શેર મૂડી ન કહી શકાય, પરંતુ મળવાની બાકી હપ્તા હોય કે ભરપાયેલી મૂડી હોય કે મંગાવેલી મૂડી હોય, આ બધી કંપનીની શેર મૂડી કહી શકાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે હિસાબી ખ્યાલો અને સિદ્ધાંતો સર્વમાન્ય પ્રસ્થાપિત પ્રણાલિકાઓ છે તો જે ખાલી જગ્યા માટે પાયાનું યોજનાપૂર્વકનું માળખું તૈયાર કરે છે. તો આપણા 53મા નંબરનો પ્રશ્નનો સાચો જવાબ થશે નાણાકીય અહેવાલ એ હિસાબી ખ્યાલોના સિદ્ધાંત અને સર્વમાન્ય પ્રસ્થાપિત પ્રણાલિકાઓ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા રહે છે. તો સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કઈ બાબત સરવૈયામાં હોતી નથી? તો આપણા 55મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે વેચાણ આવક. વેચાણની આવક એ સરવૈયામાં હોતી નથી, તે વેપાર ખાતામાં હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 25 અવલોકનોનો મધ્યક 10.2 છે. મધ્યકની ગણતરી કરતા ભૂલથી એક અવલોકન 10 ને બદલે -10 લેવાઈ ગયું છે. તો સાચો મધ્યક શોધો. તો અહીં જોઈએ તો આપણે મધ્યક જે હોય શું હોય છે તો કે કુલ અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. તો અહીંયા આગળ 25 આપણા અવલોકનો છે, તો એને આપણે અમુક સંખ્યા વડે ભાગ્યા તો આપણને 10.2 જવાબ મળ્યો છે. તો 10.2 ગુણ્યા 25 કરીએ તો આપણને જવાબ મળશે 255. અને 255 ની અંદર આપણા +10 ની જગ્યાએ -10 લખણા છે, તો આપણે પહેલા તો -10 ને પણ એક વખત ઉમેરવા પડશે, તો આપણું લેવલ એકદમ કમ્પ્લીટ થશે. અને જે લખવાના બાકી રહી ગયા કહેવાય 10 એ પણ ઉમેરીએ તો કુલ આપણા 275 થાય છે. અને 275 ને ફરી પાછા 25 વડે ભાગવામાં આવે તો આપણને ફરીથી આપણો નવો સાચો મધ્યક મળે. તો આનો જવાબ થશે સી, 11. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતીય રિઝર્વ બેંક અન્ય બેંકો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે છે, તેના દરને શું કહેવાય છે? જો ભારતીય રિઝર્વ બેંક અન્ય નાણાકીય બેંકો પાસેથી જો ધિરાણ મેળવે છે તો તે રિઝર્વ રેપો રેટ કહેવાય, પરંતુ જો ટૂંકા ગાળાનું ધિરાણ આપશે તો તેને રેપો રેટ કહેવાય છે. અને જો થોડું વધારે 1 વર્ષનું ગાળાનું જો આપે તો તેને બેંક રેટ કહેવાય છે. જો રિઝર્વ બેંક બીજી બેંકોને આપે તો રેપો રેટ અને બેંક રેટ, અને રિઝર્વ બેંક બીજી બેંકો પાસેથી નાણાં પ્રાપ્ત કરે તો તેના ઉપર રિઝર્વ રેપો રેટ ચૂકવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મકાન ભાડે રાખનાર
ભાડુઆત મકાન પેટે ભાડે આપી મેળવતા આવે જ ખાલી જગ્યાના શીર્ષક હેઠળ કરપાત્ર થશે. તો તે અન્ય સાધનની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જેમણે વૈજ્ઞાનિક સંચાલનનો નવો દ્રષ્ટિકોણ રજૂ કર્યો તે ખાલી જગ્યા છે. વૈજ્ઞાનિક સંચાલન નહીં, વૈજ્ઞાનિક સંચાલનનો નવો દ્રષ્ટિકોણ. તો વૈજ્ઞાનિક સંચાલનનો નવી દ્રષ્ટિકોણ એ લ્યુથર ગ્લ્યુલિક એ રજૂ કર્યો છે. વૈજ્ઞાનિક સંચાલનના પિતા છે ફ્રેડરિક ટેલર. આધુનિક સંચાલનના પિતા થશે હેનરી ફ્યુઅલે. અને વૈજ્ઞાનિક સંચાલનનો નવો દ્રષ્ટિકોણ એ લ્યુથર ગ્લ્યુલિક દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ચાલુ ધંધાની ખરીદીમાં ખરીદદાતા ચોખ્ખી મિલકતો કરતા અવેજ ઓછો હોય ત્યારે તેના તફાવતને ખાલી જગ્યા કહેવાય છે. ચોખ્ખી મિલકતો કરતા જો ચૂકવવા પાત્ર જે રકમ અવેજ જે આપીએ છીએ તે ઓછી ચૂકવવામાં આવે તો તેને મૂડી નફો કહેવાય છે. અને જો અવેજ વધારે ચૂકવવામાં આવે તો તેને ભાગડી કહેવાતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ m બરાબર ખાલી જગ્યા થશે. તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર થશે m બરાબર 1 + n/2 - cf ભાગ્યા f ગુણ્યા c. અહીંયા 1 ની જગ્યાએ l પણ હોઈ શકે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે જે તે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહાર માટે કયો કર લાગુ પડે છે. તો કોઈ પ્રદેશની બહાર જો કોઈ પણ વ્યવહાર કરતો હોય તો તેના પર IGST લાગતો હોય છે. કે કોઈ આર્થિક વિશિષ્ટ ઝોન હોય તો તેની અંદર પણ IGST લાગે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આયોજન મુજબ એકમના બધા કાર્યો થાય છે કે નહીં તે સંચાલકોએ જોવાનું રહે છે. આ કાર્ય એટલે ખાલી જગ્યા. તો તેને અંકુશ કહેવાય. દેખરેખ રાખવાની હોય તો તેને અંકુશ થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે સત્તાવાર મૂડી પૈકી નહીં મંગાવેલ મૂડી એટલે બહાર નહીં મંગાવેલ મૂડી જે કંપનીની જરૂરિયાત સમયે ઉપયોગી થઈ શકે છે તો તેને શું કહેવાય? તો તેને બહાર પાડેલી મૂડી કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આમનોંધ હિસાબી વ્યવહારોનું ખાલી જગ્યા છે. તો આમનોંધ હિસાબી વ્યવહારનો મૂળભૂત ચોપડો છે. 65મા નંબરનો જવાબ થશે ઓપ્શન એ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ઓડિટ એટલે ખાલી જગ્યા. તો ઓડિટ એટલે હિસાબી ચોપડા તૈયાર કરવા? તો ના, ખોટું. એના પછીનો હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક તપાસ કરવી? તો હા, આવી શકે છે. એના પછીનો હિસાબીઓ માટે સંચાલકોને નિષ્ણાત સલાહ આપી? તો આ પણ ન આવી શકે, આ ખોટું છે. અને આપેલ તમામ તો આવી જ ન શકે કારણ કે 2 ખોટા પડ્યા. એટલે આપણો સાચો જવાબ થશે બી. હિસાબી ચોપડાની ઊંડાણપૂર્વક ચકાસણી અને તપાસને ઓડિટ કહેવાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ખાલી જગ્યા ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો આપણા 67મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આયોજન વિધેયનો પ્રથમ તબક્કો એટલે ખાલી જગ્યા. તો આયોજન વિધેયનો પ્રથમ તબક્કો થશે હેતુ નિર્ધારણ અને છેલ્લો તબક્કો થશે યોજનાનું મૂલ્યાંકન. આ બંને યાદ રાખવા જેવા છે. પ્રથમ તબક્કો થશે હેતુ નિર્ધારણ અને છેલ્લો તબક્કો થશે યોજનાનું મૂલ્યાંકન. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપની માલ ખરીદ પરતના વ્યવહારનું વાઉચિંગ ખાલી જગ્યાના આધારે થવું જોઈએ. તો માલ ખરીદ પરતના વ્યવહારનું વાઉચિંગ એ આપણા 69મા પ્રશ્નનો જવાબ થશે જમા ચિઠ્ઠી દ્વારા થવું જોઈએ. માલ ખરીદ પરતના વ્યવહારનું વાઉચિંગ એ જમા ચિઠ્ઠી દ્વારા થવું જોઈએ અને માલ વેચાણ પરતનું વાઉચિંગ એ ઉધાર ચિઠ્ઠી દ્વારા થવું જોઈએ. એના પછીનો પ્રશ્ન જોઈએ કે આ કંપનીના ઇક્વિટી શેરના ભરણામાં બાહેધરી દલાલને વધુમાં વધુ ખાલી જગ્યા ટકા દલાલી આપી શકાય. તો આપણા 70મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 2.5% જેટલી વધુમાં વધુ દલાલી આપી શકાય. તેથી વધુ દલાલી આપી શકાય નહીં. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપની
એ મૂડી ઘટાડાની યોજના અમલમાં મૂક્યા પછી મૂડી ઘટાડા ખાતે વધતી રકમ ખાલી જગ્યા ખાતે લઈ જવાય છે. તો કંપનીએ મૂડી ઘટાડાની યોજના અમલમાં મૂક્યા પછી મૂડી ઘટાડા ખાતે જે વધેલી રકમ હોય છે તે મૂડી અનામત ખાતે લઈ જવામાં આવતી હોય છે. મૂડી ઘટાડા ખાતે જે રકમ વધે છે તે મૂડી અનામત ખાતે પછી લઈ જવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કંપની પોતાના કર્મચારીઓ ડિરેક્ટરોને બજાર ભાવ કરતાં ઓછા ભાવે શેર્સ ઓફર કરે તો તેને ખાલી જગ્યા કહેવાય. તો તેવા શેરને સ્વેટ ઇસ્યુ કહેવાય છે કે સ્વેટ ઇક્વિટી પણ કહેવાતા હોય છે. અને ફક્ત કંપની દ્વારા 2013 મુજબ ફક્ત સ્વેટ ઇક્વિટી જ વટાવે અથવા મૂળ કિંમત કરતાં ઓછા કાં તો એકદમ ફ્રી ઓફ પણ આપી શકાય છે. એના સિવાય બીજા એક પણ શેર વટાવે બહાર પાડી શકાતા નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એકાંકી વેપારી નફાના પાયા પર ધંધો કરતી વેપારી પેઢીની જરૂરિયાત મુજબ હિસાબો નોંધે તો તેને ખાલી જગ્યા કહેવાય. એકાંકી વેપારી કે નાના પાયા પર ધંધો કરતા વેપારી પોતાની જરૂરિયાત મુજબ હિસાબોને નોંધે તો તેને એક નોંધી કે અધૂરી નોંધો પરથી હિસાબી પદ્ધતિ કહેવાય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે વસ્તુ વેચાણ કિંમત પર 20% નફો, તો વસ્તુ પડતર કિંમત પર ખાલી જગ્યા ટકા નફો થશે. તો આપણા 74મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે 25%. કે વસ્તુની પડતર કિંમત પર 25% નફો થશે. આને આપણે એવી રીતે પણ સમજી શકીએ કે 100 રૂપિયાની વસ્તુ પર 20% નફો એટલે 20 રૂપિયા નફો થશે. તો પડતર કેટલી થઈ? 80 રૂપિયા. તો 80 રૂપિયા જો મૂળ કિંમત હોય તો 20 રૂપિયા એ કેટલા ટકા કહેવાય 80ના? તો 20 રૂપિયા એ 20 ગુણ્યા 100 ભાગ્યા 80 એટલે આપણો જવાબ આવશે 25%. તો પડતર કિંમત પર 25% નફો થાય. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એસએસસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ 80C હેઠળ વધુમાં વધુ રૂપિયા ખાલી જગ્યા કપાત તરીકે બાદ મળે છે. તો એસએસસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ 80C હેઠળ રૂપિયા 1,50,000 રૂપિયા કપાત તરીકે બાદ મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક્સ બાર અને આર આલેખ એ ખાલી જગ્યા છે. તો એક્સ બાર અને આર આલેખ, તો આપણા 76મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે સી. એ અને સી બંને, એટલે કે ચલના આલેખ અને વલણના આલેખ આ બંને થશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે 1970માં પસાર થયેલ પેટન્ટના કાયદા અનુસાર પેટન્ટની મુદત દવા, ખોરાક, રસાયણ વગેરેની બાબતમાં ખાલી જગ્યા વર્ષ અને અન્ય પેટન્ટની બાબતમાં ખાલી જગ્યા વર્ષ રાખવામાં આવે છે. તો વર્ષ 1970 અનુસાર પેટન્ટ, તો કે પેટન્ટ જે દવા હોય, ખોરાક કે રસાયણ બાબતે 7 વર્ષ અને અન્ય બાબતો માટે 14 વર્ષ સુધી રાખવામાં આવતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં મોટી કંપનીઓમાં નીચેના પૈકી કયું મૂડી માળખું ખૂબ જ પ્રચલિત છે? તો ભારતમાં મોટી કંપનીઓમાં આપણા 78મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન ડી, કે ઇક્વિટી પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર ધરાવતું ખાતું. ભારતમાં મોટી કંપનીઓ છે તેનું મૂડી માળખું એ ઇક્વિટી અથવા પ્રેફરન્સ શેર અથવા ડિબેન્ચર ધરાવતું આ ત્રણેય પ્રકારનું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવે છે? તો અવાસ્તવિક કે કાલ્પનિક મિલકતોમાં આપણા 79 નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે અગાઉથી ચૂકવેલ ખર્ચનો સમાવેશ કરવામાં આવતો નથી. બાકી બીજા બધાનો, એટલે કે જાહેરાત, ઝુંબેશ ખર્ચનો પણ, પ્રાથમિક ખર્ચ અને બાંહેધરી કમિશન આ બધાનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ અગાઉથી ચૂકવેલ ખર્ચનો સમાવેશ કરવામાં આવતો નથી. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બાંધકામ ઉદ્યોગમાં કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો બાંધકામ ઉદ્યોગમાં આપણા 80મા નંબરના પ્રશ્નનો સાચો જવાબ થશે કે કરાર પડતર પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાર્યશીલ મૂડી એટલે શું? તો કાર્યશીલ મૂડી એટલે કે ચાલુ મિલકતો માઇનસ ચાલુ દેવા. તો ચાલુ મિલકતોમાંથી ચાલુ દેવા બાદ કરવામાં આવે અને જે વધે તો તે મૂડીને કાર્યશીલ મૂડી કહેવામાં આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાયમી ખાતા નંબર ખાલી જગ્યા આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર ધરાવે છે. તો કાયમી ખાતા નંબર એ આપણો 82મા નંબરનો જવાબ થશે 10. ઓપ્શન ડી આપણો સાચો થશે.
કે 10 આલ્ફા ન્યુમેરિકલ કેરેક્ટર્સ ધરાવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના ક્યારે થઈ? તો નેશનલ સ્ટોક એક્સચેન્જની સ્થાપના એ 1992માં થઈ છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે એક ટ્રેક્ટરની કિંમત ₹1,50,000 છે. જો તેના પર પ્રતિ વર્ષે 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ખાલી જગ્યા ગણાશે. પ્રતિ વર્ષ ₹9,000 ફિક્સ ઘસારો ગણવામાં આવે છે, મતલબ કે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. અને દર વર્ષે ₹9,000, તો 10 વર્ષ બાદ કીધું છે એટલે 10 × 9 એટલે કે ₹90,000 કુલ ઘસારો થાય. તો 1,50,000ની મૂળ કિંમતમાંથી ₹90,000 ઘસારો બાદ કરી દઈએ તો આપણો સાચો જવાબ થશે એ, ઓપ્શન એ, ₹60,000 તે ત્યાંની ટ્રેક્ટરની કિંમત ગણાશે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે ભારતમાં વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ ખાલી જગ્યા વર્ષમાં કરવામાં આવ્યું. તો વેપારી બેંકોનું રાષ્ટ્રીયકરણ એ 1969માં કરવામાં આવ્યું અને ફરીવાર 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ એ 1980માં કરવામાં આવેલું છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે કાયમી શારીરિક અશક્ત કે અંધ વ્યક્તિની બાબતમાં કઈ કલમ હેઠળ કપાત બાદ આપવામાં આવે છે? તો કે વિકલાંગ વ્યક્તિ હોય તો તેને કલમ 80U અંતર્ગત કપાત બાદ તરીકે મળે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે બાઉલીના વિષમતાંકનું મૂલ્ય શેની વચ્ચે મળે છે? તો બાઉલીના વિષમતાંકનું મૂલ્ય એ +x અને -x વચ્ચે મળતું હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે અશક્ય ઘટનાની સંભાવના ખાલી જગ્યા થશે. તો અશક્ય ઘટનાની સંભાવના 0 અને નિશ્ચિત, ચોક્કસ કે ઉદ્ભવી શકે તેવી પૂર્ણ ઘટનાની સંભાવના 1 થતી હોય છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે રિકાર્ડોના મત મુજબ જમીનની ફળદ્રુપતા કેવી હોય ત્યારે ભાડું ઉદ્ભવે? તો રિકાર્ડોના મત અનુસાર જમીનની ફળદ્રુપતા જુદી જુદી હોય ત્યારે ભાડું ઉદ્ભવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ કે મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ખાલી જગ્યા. તો મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે નફાનો અપેક્ષિત દર એ મૂડીની સીમાંત કાર્યક્ષમતા દર્શાવે છે. તો ધન્યવાદ મિત્રો, અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને તમને આ પ્રશ્નપત્રમાં કેટલા ગુણ આવ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો, અને જેથી ખબર પડે કે તમારું તૈયારી કેટલે પહોંચી છે અને આપણે આવનારી પરીક્ષામાં આપણું કેવું પ્રદર્શન રહેશે. ધન્યવાદ.